સુરતમાં નકલી આરસી બુક બનાવનારના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। સુરતથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નકલી આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કરાયો। આરટીઓમાં એજન્ટની મદદથી આરસી બુક બનાવવામાં આવતી હતી। ક્રાઇમ બ્રાન્ચે સર્જન વાટિકા સોસાયટીમાં રેડ કરી છે અને પર્દાફાશ કરી નાખ્યો છે। રેડ કરીને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 370 આરસી બુક અને 100 કોરા સ્માર્ટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે, તો 15 સ્ટેમ્પ પણ કબજે કરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અંકિત વગાસિયા સહિત 5ની અટકાયત કરવામાં આવી છે। काफी समय से कर रहे थे। अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है। इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे। उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का। उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के सावजी भाई डाबी उनकी हेल्प ली और ये सब અંકિત વગાસિયા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તો 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। રેડ પાડવામાં આવી હતી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સાથે 370 આરસી બુક ને જપ્ત કરવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવેશ, સુરતમાં નકલી આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। 370 નકલી આરસી બુક જપ્ત કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો? જી બિલકુલ, તે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચને સ્પષ્ટ બાતમી મળી હતી કે ડભોલી વિસ્તારમાં આવેલી જે સર્જન વાટિકા સોસાયટી છે તેમાં ડુપ્લિકેટ આરસી બુક બનાવવાનું આખું રેકેટ ચાલી રહ્યું છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેકી કરી હતી અને રેકી દરમિયાન મામલો સ્પષ્ટ માલુમ પડતા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન 5 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે સ્માર્ટ કાર્ડ સાથે જે પ્રકારે કહી શકાય કે આરસી બુક હતી તેવી 370 જે આરસી બુક છે તે તૈયાર મળી આવી હતી। તો 100 થી વધારે કોરા સ્માર્ટ કાર્ડ જે છે તે મળી આવ્યા હતા, તો 15 જેટલા સ્ટેમ્પ પણ કબજે કરવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલ છે તેની સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે પ્રકારે આ જીતેન્દ્ર પટેલ છે તે સુરત આરટીઓ નો એજન્ટ હતો અને અંકિત વગાસિયા જે છે તે પણ આમાં સામેલ હતો। એટલે આરટીઓ નો જે એજન્ટ હતો તે એજન્ટ થકી આ આખું રેકેટ ચાલી રહ્યું હતું અને આખી વાત એમો એવી હતી કે જે લોન ભર્યા વગર અથવા તો જે અન્ય બાબતોથી જે હપ્તા બાઉન્સ થાય છે અને ત્યારબાદ જે કંપનીઓ હોય છે, લોનની કંપનીઓ ગાડી જમા લઈ લે છે, એવી ગાડીઓની તપાસ કરતા હતા ને એવી ગાડીઓ લઈ લે અને તેમની જે લોન સેટલમેન્ટ કરવાની હોય છે તે સેટલમેન્ટ કરી આપતા હતા અને ત્યારબાદ જે પ્રકારે ડુપ્લિકેટ જે આરસી બુક હોય છે તેને લઈને આરટીઓમાં જતા હતા અને ત્યાં આ ડુપ્લિકેટ આરસી બુકના નામે માલિક ફેરવી અને નવી આરસી બુક મળી જતી હતી। આ માલિક જે છે તે ગાડીનો બદલી જતો હતો અને લોન ત્યાંની ત્યાં જ ઉભી રહેતી હતી। આમ આખું રેકેટ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી અને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી, જે દરમિયાન અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલ સહિત 5 જેટલા લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ રેકેટ છે તે મોટું છે, કારણ કે અત્યાર સુધી 200 જેટલી આરસી બુકો છે તે આ લોકો બનાવી ચૂક્યા છે અને માર્કેટમાં આપી ચૂક્યા છે। તેથી ક્રાઇમ બ્રાન્ચ જે છે તે તમામ બાબતોના અને તમામ પાસાઓથી તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે આરટીઓ જે છે તે ફરિયાદી બન્યું છે, કારણ કે જે પ્રકારે આખો આરસી બુકનો મામલો સામે આવ્યો હતો તેમાં આ આરટીઓ જે છે તેમે પણ આમાં આખી ઇન્વોલ્વેશન લીધી છે અને તમામ બાબતોથી તેણે પણ તપાસ શરૂ કરી છે। કારણ કે જે પ્રકારે ડુપ્લિકેટ આરસી બુક હતી તે આરટીઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ નવી આરસી બુક આરટીઓ પાસેથી બની જતી હતી। આ જીતેન્દ્ર પટેલ હતો તે પણ આરટીઓ નો એજન્ટ હતો અને તમામ માહિતી તેમની પાસેથી મળી રહેતી હતી। જી દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો 15 સ્ટેમ્પ પણ કબજે કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।